દીકરો નહીં દીકરી જોઈએ છે આવું હું નથી કહેતો પણ આંકડા કહે છે 1980 થી 2000 વચ્ચે કલેક્ટિવલી એવું માનવામાં આવતું હતું કે દીકરો થાય તો વધારે સારું કારણ કે ગઢપણમાં તે તેના મા બાપનું ધ્યાન રાખશે પણ છેલ્લા 2 દાયકામાં લોકોના પર્સપેક્ટિવમાં ચેન્જ જોવા મળી રહ્યો છે આજના મા બાપને દીકરો નહીં દીકરી જોઈએ છે જેના 2 મુખ્ય કારણો છે નંબર 1 લોકો હવે રિયલાઇઝ કરી રહ્યા છે કે દીકરીઓ પણ દીકરાની જેમ મા બાપનું ધ્યાન રાખી શકે છે અને ઘણા કેસમાં તો એવું પણ જોવા મળે છે કે જ્યાં દીકરાઓએ મા બાપને રસ્તે રજડતા મૂકી દીધા હોય ત્યાં દીકરીઓ મા બાપને સાચવતી હોય છે નંબર 2 સારું એજ્યુકેશન મળતા દીકરીઓ હવે એક્ટિવલી વર્કફોર્સમાં જોડાઈ રહી છે જેથી ફાઇનાન્શિયલી અને સોશિયલી જેમ દીકરાઓ મા બાપનું ધ્યાન રાખી શકે છે એમ જ દીકરીઓ પણ રાખી શકે એમ છે હવે જો તમને મારી વાત ઉપર ભરોસો ન થતો હોય તો આ ભારતીય સ્ટેટ્સના આંકડા છે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ બિહાર અને કમ્બાઇન્ડ સાઉથ ઇન્ડિયામાં આજે છોકરાઓ કરતાં છોકરીઓ વધારે છે અને અમેરિકાની તો વાત જ અલગ છે ત્યાંની ફર્ટિલિટી અને આઈવીએફ ક્લિનિક્સમાં તો મા બાપ જેન્ડર પણ ચૂઝ કરી શકે એમ છે જ્યાં સરપ્રાઇઝિંગલી 80% પેરેન્ટ્સ ગર્લ ચાઇલ્ડ પ્રિફર કરે છે હવે આ બધા આંકડાની વાત રહેવા દો તમે મને ખાલી એટલું જણાવો કે શું તમને આ બદલાવ તમારા રિયલ લાઈફમાં નોટિસ નથી થઈ રહ્યો કમેન્ટ સેક્શનમાં જણાવજો મારું નામ છે એશિયન અને હું તમને મળીશ બીજા વિડીયોમાં